નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક અતિ પવિત્ર અને મહત્વપૂર્ણ ઉપવાસ વિશે, પાપકુશા એકાદશી। આ ઉપવાસ અષાઢ માસના શુક્લ પક્ષની 11મી તિથિએ ઉજવવામાં આવે છે। શું તમે જાણો છો કે દર મહિનામાં એકાદશી એટલે 11મી તારીખ શુક્લ અને કૃષ્ણ બંને પક્ષમાં આવે છે। સામાન્ય રીતે વર્ષમાં 24 એકાદશી હોય છે, પરંતુ ખાસ વર્ષોમાં જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે આ સંખ્યા 26 સુધી વધી જાય છે। એકાદશીનો સીધો સંબંધ ભગવાન નારાયણ સાથે છે। માનવામાં આવે છે કે જે ભક્તિપૂર્વક ઉપવાસ કરે છે તેમને ભગવાન પોતાના આશીર્વાદથી લપેટે રાખે છે। પાપકુશા એકાદશીનું વિશેષ મહત્વ એ છે કે આ ઉપવાસ પાપને નાશ કરે છે, અક્ષય પુણ્ય આપે છે અને પૂર્વજો સુધીની મુક્તિ પ્રાપ્ત કરાવે છે। સવારની શરૂઆત સ્નાનથી કરો, સ્વચ્છ કપડાં પહેરો અને શરીર મનને શુદ્ધ કરવા માટે તૈયાર થાઓ। મુખ્ય ધ્યાન ભગવાન નારાયણની પૂજામાં રહેવું જોઈએ। પૂજામાં તુલસીના પાન, મખન મિશ્રી, ફળો અને દૂધના મીઠા ભોગ મૂકવાથી વિશેષ ફળ મળે છે। ઉપવાસ દરમિયાન તમે સંપૂર્ણ ત્યાગ કરી શકો છો અથવા હળવો ઉપવાસ રાખીને ફળ, દૂધ, ચા કે કાફી લઈ શકો છો। સૌથી મહત્વનું છે કે આ દિવસમાં માત્ર સાત્વિક આહાર જ રાખવો। મનને કેન્દ્રિત કરવા માટે મંત્ર જાપ કરો, ભગવાનના નામનો 108 વખત ઉચ્ચાર કરવો શ્રેષ્ઠ છે। સવારે અને સાંજે તુલસી માતાની પૂજા કરો। ઈચ્છો તો વિષ્ણુ સહસ્રનામ અથવા ભગવદ ગીતા વાંચી શકો છો। આ દિવસે દાન અને સેવા કરવી ખૂબ પુણ્યપ્રદ છે। ગરીબોને ભોજન આપવું, પશુઓને ભોજન આપવું, બ્રાહ્મણોને સહાય કરવી વિશેષ ફળ આપે છે। પીપળના વૃક્ષની પૂજા કરવી પણ મહત્વપૂર્ણ છે, કેમ કે તે ઓક્સિજન આપે છે અને દેવતાઓના નિવાસસ્થાન તરીકે માનવામાં આવે છે। નોંધનીય છે કે મહિલાઓ માહવારી દરમિયાન પણ ઉપવાસ કરી શકે છે, ફક્ત પૂજા કેટલીક વખત સક્ષમ ન હોવા પર ફેરફારો સાથે। પાપકુશા એકાદશી બધા પાપોને નાશ કરે છે અને અક્ષય પુણ્ય આપે છે। ભક્તોને આરોગ્ય, સૌંદર્ય, સંપત્તિ, સંતાન અને સ્વર્ગ પ્રાપ્ત થાય છે। ધ્યાન રાખવું કે અન્ય ભક્તોનું અપમાન ન કરવું, કેમ કે એ આપણા આધ્યાત્મિક વિકાસમાં અવરોધ ઊભો કરે છે। ઉપવાસ કરનારને પરંપરાગત અશ્વમેધ અને રાજસૂય યજ્ઞ કરતા પણ વિશેષ ફળ મળે છે। જે ભક્તો દાન આપે છે, જમીન, ખોરાક, પાણી, કપડાં કે આશ્રય, તેમને જીવનમાં લાંબી આયુષ્ય, સંપત્તિ અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે। પાપકુશા એકાદશી માત્ર વિધિ અને ઉપવાસ પૂરતો સીમિત નથી। આ ઉપવાસ પાછળનું મૂળ કર્મ અને નૈતિકતા છે। ઉપવાસ શરીરની ત્યાગ છે, પરંતુ તેની સાચી ઉદ્દેશ ભક્તિ અને સારા કર્મો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે। જેમ કરશો તેમ ભળશે એ સિદ્ધાંત અહીં સૌથી મહત્વપૂર્ણ છે। સત્યવચન, ઈમાનદારી અને ખરા હૃદયથી કરેલા કર્મ શ્રેષ્ઠ છે। જો કોઈ ઉપવાસ ન કરી શકે તો પણ મનથી મંત્ર જાપ અને અંતરથી પૂજા કરવાથી લાભ મળે છે। ભગવાન આપણા હૃદયમાં અને સમગ્ર બ્રહ્માંડમાં વિસ્થિત છે, તેથી હૃદય શુદ્ધ અને વિચાર ખરા હોવા જોઈએ।
એક લઘુકથા પરથી સમજાવવું, એક ધનવાને મંદિર બનાવ્યું અને તેના સંચાલન માટે વિશ્વસનીય મેનેજર શોધ્યો. અનેક લોકો ફાયદા માટે આવ્યા, પરંતુ ધનવાને નમ્ર અને નિષ્ઠાવાન વ્યક્તિને પસંદ કર્યો. આ માણસે મંદિરની માર્ગમાં જોખમી ઈંટ દૂર કરી પોતાની જવાબદારી દર્શાવી હતી. આ નમ્ર કાર્ય બતાવે છે કે સાચા કર્મ અને નિષ્ઠા વડે જ આપણું મૂલ્ય દેખાય છે. આ કથા શીખવે છે કે ભગવાન અને સમાજ સાચા અને નિષ્ઠાવાન કર્મોનો સન્માન કરે છે. આજના સમયમાં પર્યાવરણ અને સામાજિક જવાબદારી પણ યાદ રાખવી જોઈએ. નદીઓ પ્રદૂષિત ન કરો, વૃક્ષ કાપો તો વાવણી કરો, બીજાની નિષ્ફળતા ન કરો. પ્રકૃતિ અને જીવજંતુઓ પ્રત્યે સન્માન રાખવું આપણું આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પાપકુશા એકાદશી ભક્તિને શીખવે છે કે ભક્તિ, નિયમ, સત્ય, કર્મ અને પર્યાવરણ પ્રત્યે સન્માન મળીને જ જગત સુખ અને અંતિમ મુક્તિ આપે છે.